તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો. તો ઘણો સમય થઈ ગયો, અઠવાડિયા જેવું થઈ ગયું આપણે યુટ્યુબમાં બ્લોગ અપલોડ કર્યો નથી. તો આજ વળી એમ થઈ ગયું કે લાઈને ભાઈ બ્લોગ અપલોડ કરી દઈ. તો વળી આપણે જોઈન થઈ ગયા. તો બેના રહીજો આગળ બ્લોગમાં. તો મિત્રો આપણે છીએ અત્યારે આપણી દુકાને. તો આજે હતો રવિવાર, કોલેજની રજા છે એટલે બેઠા દુકાને. હવારના દુકાન આવતા રહ્યા. બાપા થયા અને બેઠા દુકાને. દુકાનની હાલત કંઈક આવી છે, બધું રમણ બમણ પડ્યું હોય આપણે હરખું કરી. એમાં ક્રિસ પે આવે એટલે બધું કરી બાકી હાબુ બાબુ ગોઠવી દીધા જોરદાર. તેલ બેલ બધું થોડું હરખું મૂકી દઈ. બીજું તો કઈ નથી. તો અમારા ક્રિશભાઈ આવી ગયા છે અને આવીને હાબુ બાબુ મને ગોઠવવા. ગોઠવી નાખી હાબુ, પછી આ બધું હરવું કરી નાખી એટલે દુકાન થી જાય મસ્ત. એકાદી હંજવારી કાઢી નાખી એટલે હાબુ ગોઠવે. શું કહું ક્રિશભાઈ, બે શબ્દ એ કઈ નહીં? સારું હાલો મળીએ આગળ. તો મિત્રો 3 વાગી ગયા ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે ચા વાળાને હાંકડી લીધું આવે. શું કે શાંતિ ને? તો વાંધો નહીં. ચા પાણી પીધા? ચા પાણી પીધા? દાણી નોટ નહીં હારી કોઈ છૂટા હે પચા નહીં પચા નથી હા ટેપ પટ્ટી મારી દીધી. તો આ છે વિષ્ણુભાઈ ભરવાડ, આપણે કોલેજના બેન્ચ પાર્ટનર. હરાનભાઈ, હા હે પ્રિન્સભાઈ. આ આપણે કોલેજનો ક્લાસ છે. હજી કોઈ છોકરા આવ્યા નહીં, આ 2 3 આવ્યા એ ગેમ રમે. બાકી બીજા આવેલા આવે બાયણામાં. અને અમારા વિષ્ણુભાઈ દાંત કાઢે. મિત્રો વાગી ગયા બહાર ને પડી ગઈ રિસેસ. આપણે આવી ગયા ભાઈ બાયણે થોડા. તો મિત્રો રિસેસ પડી ગઈ હે અને આ બધા નંગ હોતા હે. તાર છે વિષ્ણુ. હા બારી બારી નો નજારો.